વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં બે પિનનું બોર્ડવર્ક આવશે જેને ધ્યાનમાં લેશો. હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાનનો વધુ એક કોન્સેપ્ટ ક્લિયર કરીશું. જેડબલઈ નીટ માટે આવા કોન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે. આપણા કોન્સેપ્ટ માટેના જે મુદ્દાઓ છે એમાં પ્રમાણિત સ્થિતિ, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને કોષ પોટેન્શિયલ, આ ત્રણ બાબતોનો સમાવેશ છે. હવે એમાં સૌથી પહેલા પ્રમાણિત સ્થિતિ. તો અહીં જે પ્રમાણિત સ્થિતિ છે એ સ્પેશિયલી વિદ્યુત કોષો માટેની છે. જો કે વિદ્યુત કોષો બે પ્રકારના છે, વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત રાસાયણિક કોષ. એટલે વિદ્યુત કોષો માટે પ્રમાણિત સ્થિતિની વાત છે. તો વિદ્યુત કોષો માટે પ્રમાણિત સ્થિતિ એમાં અર્ધકોષ અને સંપૂર્ણ કોષ બંને માટેની પ્રમાણિત સ્થિતિ એક જ પ્રકારના પરિબળો છે. તાપમાન તો 298 કેલ્વિન અથવા 25°C. સાંદ્રતા તો 1 મોલર. હવે આ જે સાંદ્રતા લખી છે વિદ્યુત વિભાજનના દ્રાવણની સાંદ્રતા એવું આપણે સામાન્ય રીતે વિચારતા હોઈએ છીએ, પણ વાસ્તવમાં વિદ્યુત વિભાજનના દ્રાવણની સાંદ્રતા એના કરતા વધારે પરફેક્ટ અથવા અસરકારક બાબત છે એ આ છે કે અસરકારક આયન ની સાંદ્રતા. એટલે મેં અહીંયા ફક્ત સાંદ્રતા લખ્યું છે, પણ વાસ્તવમાં અસરકારક આયનની સાંદ્રતા, વિદ્યુત વિભાજનના દ્રાવણમાં અસરકારક આયનની સાંદ્રતા જે છે એ સાંદ્રતાને ધ્યાનમાં લેવાની હોય છે અને એ 1 મોલર હોય છે. આપણે આની થોડીક સ્પષ્ટતા આવી રીતે કરીએ. દાખલા તરીકે CuNO3 ટ્વાઇસ નું દ્રાવણ છે, આ 1 મોલર સાંદ્રતાનું છે. તો એમાં Cu+2 આયનોની સાંદ્રતા 1 મોલર થશે અને NO3- આયનોની સાંદ્રતા 2 મોલર થશે. હવે આપણી માટે Cu+2 આયનો અસરકારક છે તો એની સાંદ્રતાને આપણે ધ્યાનમાં લેવી પડે. આ જ વસ્તુમાં દાખલા તરીકે આપણે Ag2SO4 ને વિચારીએ. તો Ag2SO4 નું દ્રાવણ 1 મોલર સાંદ્રતાનું લઈએ તો એમાં 2 મોલ Ag+ અને SO4-2 આવા આયનોનું વિયોજન વિચારી શકીએ. હવે આ 1 મોલર સાંદ્રતા હશે તો આ 2 મોલર સાંદ્રતા થશે, આ 1 મોલર સાંદ્રતા થશે. હવે જો આપણા માટે અસરકારક આયનો Ag+ હોય અને આપણે દ્રાવણની સાંદ્રતાને અહીંયા વિચારીએ તો વાસ્તવમાં એ ખોટું છે, કારણ કે અસરકારક આયનોની સાંદ્રતા 2 મોલર થઈ જાય છે. તો એ સ્થિતિમાં એને પ્રમાણિત સ્થિતિ કહી શકાશે નહીં. દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે, એમાં હું H2SO4 નું દ્રાવણ 1 મોલર લઈ લઉં તો એમાં H+ આયનો 2 મોલર થશે અને SO4-2 આયનો 1 મોલર થશે. હવે H+ આયનો અસરકારક આયનો હોય તો H2SO4 નું 1 મોલર સાંદ્રતાનું દ્રાવણ આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ માટે વાપરીએ તો વાસ્તવમાં એ પ્રમાણિત સ્થિતિ કહેવાશે નહીં, કારણ કે પ્રમાણિત સ્થિતિ માટે H+ ની સાંદ્રતા 1 મોલર હોવી જોઈએ. જો આપણે H2SO4 નું દ્રાવણ 1 મોલર વાપરીએ છીએ તો સાંદ્રતા 2 મોલર થઈ જાય છે. તો આપણે 1 મોલર સાંદ્રતા H+ ની જોઈતી હોય તો એના માટે દ્રાવણ 1 મોલર સાંદ્રતાનું વાપરવાને બદલે 1/2 મોલર એટલે કે 0.5 મોલર સાંદ્રતાનું વાપરવું પડે. તો આપણને આ સાંદ્રતા 2 મોલરને બદલે 1 મોલર મળશે અને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એ પ્રમાણિત ગણાશે. એટલે સાંદ્રતા 1 મોલર લખી છે એ વાસ્તવમાં અસરકારક આયનની સાંદ્રતા 1 મોલર એવું આપણે ધ્યાનમાં રાખીશું. એ સિવાય વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો એનું દબાણ 1 બાર. 1 બાર અને 1 વાતાવરણ એના વચ્ચે બહુ મોટો ફરક નથી, પણ એમ છતાં SI એકમ પદ્ધતિ પ્રમાણે આપણે વિચારીએ તો દબાણ માટે 1 બાર દબાણ હોવું જોઈએ. એટલે આ ત્રણે ત્રણ પરિબળો અર્ધકોષ માટે અને સંપૂર્ણ વીજ રાસાયણિક કોષ માટે પ્રમાણિત સ્થિતિ દર્શાવે છે. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાય? તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માટે આપણે NCERT બોર્ડના જે લેક્ચર ભર્યા છે, બરોબર છે, વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં, એમાં લેક્ચર નંબર 4 ની અંદર આપણે એની માહિતી આપેલી જ છે. પરંતુ અહીંયા આપણે કોન્સેપ્ટમાં એક સામાન્ય બાબત જે છે એને જ આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ બે પ્રકારના હોય છે, રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલને ERED એટલે કે RED એટલે રિડક્શનનો સિમ્બોલ છે, E એટલે પોટેન્શિયલ, અને અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ તો EOXY એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ. સામાન્ય રીતે રિડક્શન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન મેળવવાની સાપેક્ષ પ્રબળતા. શબ્દ છે સાપેક્ષ, અર્થ કે એને કોઈની સાથે જોડેલો હોય
કોઈ એક વિદ્યુત ધ્રુવ એ અન્ય કોઈ વિદ્યુત ધ્રુવ સાથે જોડાયેલો હોય ત્યારે એ સાપેક્ષ પરિસ્થિતિ ગણાય અને એ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળતા એટલે ઇલેક્ટ્રોન મેળવવાની સાપેક્ષ પ્રબળતા કહેવાશે અને એને આપણે વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ કહીશું. એ જ પ્રમાણે ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની સાપેક્ષ પ્રબળતા. અર્થ કે વિદ્યુત ધ્રુવને અન્ય વિદ્યુત ધ્રુવ સાથે જોડેલો હોય ત્યારે સાપેક્ષ પરિસ્થિતિ ઉદ્ભવે અને એ સાપેક્ષ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળતા એને વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. પ્રમાણિત સ્થિતિ હોય વિદ્યુત ધ્રુવની એટલે કે અર્ધકોષની પ્રમાણિત સ્થિતિ હોય તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે અને ઈ રિડક્શન એના બદલે ઉપર આવું ડિગ્રીનું નિશાન આવશે. એવી રીતે આને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવશે જેના ઉપર ઈ ઓક્સી એટલે ઈ ઉપર ડિગ્રીનું નિશાન. અને વિદ્યાર્થી મિત્રો તમે એવું જાણો જ છો કે આઈયુપીએસસી ના સૂચન મુજબ આપણે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે એને જ વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ કહીએ છીએ. એટલે આપણે અહીંયા આવું લખીએ છીએ કે આઈયુપીએસસી ના સૂચન મુજબ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ને જ વિદ્યુત ધ્રુવના પ્રમાણિત પોટેન્શિયલ તરીકે એટલે સિમ્બોલ ફક્ત ઈ અને અહીંયા ડિગ્રીનું નિશાન એટલે વિદ્યુત ધ્રુવના પ્રમાણિત પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ બાબતને પણ આપણે ધ્યાનમાં રાખીશું કે આઈયુપીએસસી ના સૂચન મુજબ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઈ અંશ આરઈડી ને જ વિદ્યુત ધ્રુવના પ્રમાણિત પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અભ્યાસમાં જ્યાં જ્યાં પણ વિદ્યુત ધ્રુવના પ્રમાણિત પોટેન્શિયલ આવો ઉલ્લેખ થાય આવી વાત થાય અથવા આવું લખેલું હોય તો આપણે એનો અર્થ લઈશું કે જે તે વિદ્યુત ધ્રુવના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું જ મૂલ્ય આપ્યું છે અથવા એની જ વાત થઈ રહી છે. હવે આના કોન્સેપ્ટને આપણે લેક્ચર નંબર 4 માં જે પ્રમાણે બતાવ્યું છે એ પ્રમાણે આપણે વિચારીએ કે આ સાપેક્ષમાં ઇલેક્ટ્રોન મેળવવાની સાપેક્ષ પ્રબળતા એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની સાપેક્ષ પ્રબળતા એને કેવી રીતે વિચારી શકાય. દાખલા તરીકે એક પાત્ર છે જેમાં હું Cu+2 આયનનું દ્રાવણ ભરું છું. હવે Cu+2 આયનના દ્રાવણ તરીકે હું CuSO4 નું દ્રાવણ લઈ શકું, CuNO3 ટ્વાઇસ નું દ્રાવણ લઈ શકું, આવું કોઈ પણ દ્રાવણ લઈ શકું અને મેં એની અંદર કોપરની પટ્ટી આવી રીતે ડુબાડેલી છે. કોઈ આધારથી મેં એને આવી રીતે રાખેલી છે. તો Cu+2 ના દ્રાવણમાં આવી રીતે કોપરની પટ્ટી હું ડુબાડું કોઈ જ પ્રકારની પ્રક્રિયા નહીં થાય. ફરીથી કોપર સલ્ફેટ, કોપર નાઇટ્રેટ આવું કોઈ પણ દ્રાવણ છે Cu+2 આયન ધરાવતું દ્રાવણ અને એમાં હું કોપરની પટ્ટી ડુબાડી રાખું કોઈ જ પણ પ્રકારની પ્રક્રિયા નહીં થાય. હવે જો આપણે પ્રક્રિયાને વિચારીએ તો આવી પ્રક્રિયા શક્ય બને ખાલી વિચારમાં કે કોપરના પરમાણુઓ એ Cu+2 આયનમાં રૂપાંતરિત પામે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે. વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે. હવે જો આવું થશે તો Cu+2 આયનો દ્રાવણમાં આવશે. Cu+2 આયનો દ્રાવણમાં આવશે. મેં દ્રાવણ લખ્યું છે પણ 2 ઇલેક્ટ્રોન તો ક્યાં રહેશે? પટ્ટી ઉપર જ રહેશે. તો હું એવું કહી શકું કે ધાતુ પરમાણુ એટલે વિદ્યુત ધ્રુવના પરમાણુ એ ધન આયન તરીકે દ્રાવણમાં જાય, ઇલેક્ટ્રોનને પટ્ટી ઉપર છોડીને જાય એટલે પટ્ટી ઋણભારીય બનશે અને દ્રાવણ ધનભારીય બનશે. પણ જો આનાથી વિરુદ્ધ વિચારીએ તો આવું પણ થશે. Cu2+ દ્રાવણમાંના Cu2+ 2 ઇલેક્ટ્રોન મેળવી અને Cu સોલિડ તરીકે પટ્ટી ઉપર જમા થાય. અર્થ કે દ્રાવણમાંના Cu+2 આયન એટલે કે ધનભારીય દ્રાવણ કારણ કે Cu+2 આયન છે એ ઇલેક્ટ્રોન સ્વીકારી અને કોપર તરીકે જ્યારે જમા થાય ત્યારે પટ્ટીને તટસ્થ બનાવવાનો પ્રયત્ન કરે. અર્થ કે આ પટ્ટીને ઋણ બનાવે છે. તો આ પ્રમાણે વિચારીએ તો વિરુદ્ધ દિશાની પ્રક્રિયાથી પટ્ટી ધન પણ બની શકે. હવે આ પ્રક્રિયા થવા માટે જે તાકાત લગાવે છે
એ આ કોપરની પટ્ટી એ તાકાત લગાવે છે, અને આ પ્રક્રિયા થવા માટે જે તાકાત લગાવે છે એ વિદ્યુત વિભાજનનું દ્રાવણ લગાવે છે. એટલે બે વિરુદ્ધ દિશાની પ્રક્રિયા માટેના પરિબળોની તાકાત એ અલગ અલગ છે. આની માટે એટલે કે કોપરમાંથી Cu+2 આયન બને, બે ઇલેક્ટ્રોન કોપરની પટ્ટી ઉપર જ રહે, એ પ્રક્રિયા માટે વિદ્યુત ધ્રુવ તાકાત લગાવશે, અને આ પ્રક્રિયા માટે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ તાકાત લગાવશે. એટલે હું જે બોલું છું તાકાત લગાવશે, એ તાકાત એટલે પોટેન્શિયલ. પરંતુ આવી કોઈ પણ પ્રક્રિયા એ ફક્ત Cu+2 આયનના દ્રાવણમાં કોપરની પટ્ટી ડુબાડી રાખવાથી ક્યારેય નહીં થાય. આવી અરસપરસ તાકાત ક્યારેય નહીં લાગે, અને લાગતી હશે તો બંનેના મૂલ્યો સરખા હશે. પરંતુ બાહ્ય અન્ય વિદ્યુત ધ્રુવ, આપણે જ્યારે વિદ્યુત ધ્રુવનો ઉલ્લેખ કરીએ ને એટલે એ અર્ધકોષ જ સમજવાનો, કારણ કે અર્ધકોષ છે એમાં વિદ્યુત ધ્રુવ છે અને વિદ્યુત વિભાજનનું દ્રાવણ છે. એટલે અન્ય વિદ્યુત ધ્રુવ એટલે કે અર્ધકોષ સાથે જ્યારે આને જોડવામાં આવે, હવે હું જોડવાની વાત કરું એટલે વિદ્યુત ધ્રુવ છે એને વાહક તારથી જોડવાનો, અને વિદ્યુત વિભાજનનું દ્રાવણ છે એને ક્ષાર સેતુથી જોડવાનું, આ રીતે. એટલે અન્ય વિદ્યુત ધ્રુવ એટલે કે અર્ધકોષ સાથે જોડવામાં આવે ત્યારે આ બંને વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. આ Cu માંથી Cu+2 બનવાની, બે ઇલેક્ટ્રોન મુક્ત થવાની પ્રક્રિયા, આ Cu+2 માંથી બે ઇલેક્ટ્રોન મેળવી અને Cu બનવાની પ્રક્રિયા, એટલે આ ઓક્સિડેશન, આ રિડક્શન. એટલે બંને વિરુદ્ધ પ્રક્રિયાઓ વચ્ચે સંતુલન સ્થપાશે. હું ક્યારે બોલું છું? અન્ય વિદ્યુત ધ્રુવની હાજરીમાં, અન્ય અર્ધકોષની હાજરીમાં આવું થશે, અને ત્યારે કાં તો વીજભારનું અલગીકરણ થશે અને કાં તો વીજભારનું સંયુગ્મન થશે. હું ફરીથી રિપીટ કરું છું કે જ્યારે કોપર સલ્ફેટ અથવા કોપર નાઇટ્રેટના દ્રાવણમાં કોપરની પટ્ટીને ડુબાડી રાખીએ ત્યારે આ બેમાંથી એકેય પ્રક્રિયા થતી ન હોય. બંને એકબીજાથી વિરુદ્ધ પ્રક્રિયા છે, પણ થશે જ નહીં. આ પ્રક્રિયા થવા માટે વિદ્યુત ધ્રુવ તાકાત લગાવશે, અને આ પ્રક્રિયા થવા માટે વિદ્યુત વિભાજનનું દ્રાવણ તાકાત લગાવશે, એટલે કે પોતપોતાના પોટેન્શિયલ લગાવશે. પરંતુ અન્ય વિદ્યુત ધ્રુવની ગેરહાજરીમાં આ પ્રક્રિયા ક્યારેય નહીં થાય. હવે જ્યારે અન્ય વિદ્યુત ધ્રુવ સાથે જોડવામાં આવે એટલે કે અર્ધકોષ સાથે જોડવામાં આવે, દ્રાવણને ક્ષાર સેતુ મારફતે અને વિદ્યુત ધ્રુવને વાહકતા મારફતે જોડવામાં આવે, ત્યારે આ બંને વિરુદ્ધ પ્રક્રિયાઓ વચ્ચે સંતુલન સ્થપાય છે. અને એ સંતુલન સ્થપાય ત્યારે કાં તો વીજભાર છૂટા પડે છે અને કાં તો વીજભારનું સંયુગ્મન થાય છે. જો વીજભાર છૂટા પડે છે તો એ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાશે, અને જો વીજભારનું સંયુગ્મન થાય છે તો એ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા કહેવાશે. પરંતુ આવું જે કંઈ પણ થાય, વીજભારનું અલગીકરણ થાય અથવા વીજભારનું સંયુગ્મન થાય, આવું જે કંઈ પણ થાય ત્યારે વિદ્યુત ધ્રુવની તાકાત અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણની તાકાત, એટલે કે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણનો પોટેન્શિયલ, આ બંને પોટેન્શિયલ વચ્ચે તફાવત ઉદ્ભવે છે, અને એ તફાવતને અનુરૂપ જ કાં તો વીજભારનું અલગીકરણ થાય છે કાં તો વીજભારનું સંયુગ્મન થાય છે. એટલે આવો જે તફાવત છે એ તફાવતને જ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. આવો જે તફાવત એ વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણના પોટેન્શિયલનો જે તફાવત ઉદ્ભવે છે એ તફાવતને જ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. જો એ તફાવતને કારણે વિરુદ્ધ વીજભારનું વિયોજન થતું હશે તો એને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય, અને જો એ તફાવતને કારણે વિરુદ્ધ વીજભારનું સંયુગ્મન થતું હશે, બે વિરુદ્ધ પ્રક્રિયા છે, અલગીકરણ અને સંયુગ્મન. જોડાવું એટલે સંયુગ્મન, જુદા પડવું એટલે અલગીકરણ. એટલે જુદા પડવાની ક્રિયા ઓક્સિડેશન છે એટલે એને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય, અને સંયુગ્મન થવાની પ્રક્રિયા એ ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા છે એટલે એને રિડક્શન પોટેન્શિયલ કહેવાય. પરંતુ મેં કીધું એમ કે અન્ય વિદ્યુત ધ્રુવની હાજરીમાં જ આ ઘટના શક્ય છે. જો અન્ય વિદ્યુત ધ્રુવ હાજર નથી તો આવું કોઈ જ વીજભારનું અલગીકરણ કે વીજભારનું સંયુગ્મન એ શક્ય નથી. એટલે ફરીથી આ શબ્દોને ધ્યાનમાં રાખીશું કે અન્ય વિદ્યુત ધ્રુવની હાજરીમાં આ બંને વિરુદ્ધ પ્રક્રિયાઓ વચ્ચે સંતુલન સ્થપાય છે, અને એ સંતુલન સ્થિતિમાં
કાં તો વીજભારનું અલગીકરણ થાય છે અને કાં તો વીજભારનું સંયુગ્મન થાય છે. જો વીજભારનું અલગીકરણ થતું હોય તો એ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાશે અને વીજભારનું સંયુગ્મન થતું હોય તો એ રિડક્શન પ્રક્રિયા કહેવાશે. પરંતુ આવું અલગીકરણ કે સંયુગ્મન થવા માટે વિદ્યુત ધ્રુવની તાકાત એટલે કે પોટેન્શિયલ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણના પોટેન્શિયલ વચ્ચે તફાવત ઉદ્ભવે છે અને એ તફાવતને જ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. એ તફાવતને કારણે જો ઓક્સિડેશન થતું હોય તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય અને એ તફાવતને કારણે રિડક્શન થતું હોય તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ કહેવાય. એક સ્પષ્ટતા ખાસ કરી દઈશ કે કોઈ પણ વિદ્યુત ધ્રુવ માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય અને ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય સમાન જ હોય છે, ફક્ત એ વિરુદ્ધ નિશાનીવાળા હોય છે. એટલે યાદ રાખીશું કે તફાવત એ સમાન જ હશે રિડક્શન પ્રક્રિયા માટે પણ અને ઓક્સિડેશન પ્રક્રિયા માટે. અર્થ કે વીજભારના અલગીકરણ માટે પણ એ જ તફાવત હશે અને વીજભારના સંયુગ્મન માટે પણ એ જ તફાવત હશે. પણ વીજભારનું અલગીકરણ થશે કે સંયુગ્મન થશે એનો આધાર અન્ય વિદ્યુત ધ્રુવ ઉપર રહેલો છે અને માટે અહીં સાપેક્ષ શબ્દનો ઉલ્લેખ કરેલો છે. એટલે અહીં આપણે છેલ્લી બાબતને ખાસ આપણે નોંધી લઈશું. કોઈ પણ વિદ્યુત ધ્રુવ ના ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો હંમેશા સમાન પરંતુ વિરુદ્ધ નિશાનીવાળા હોય છે. એટલે કે EID is equal to minus E oxy અથવા oxidation potential is equal to minus reduction potential. પ્રમાણિત સ્થિતિ હોય તો બંને જગ્યાએ પ્રમાણિતનું નિશાન આવશે. આ પ્રમાણે થશે. દાખલા તરીકે કોપર માટે વિચારીએ. દાખલા તરીકે કોપરના ધ્રુવ માટે રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ તો Cu2+/Cu આ કોપરનો રિડક્શન પોટેન્શિયલ છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ અને અહીંયા હું Cu/Cu2+ લખું એટલે આ ઓક્સિડેશન પોટેન્શિયલની નિશાની છે કે Cu માંથી Cu+2 બને એના માટેનો પોટેન્શિયલ, Cu+2 માંથી Cu બને એના માટેનો પોટેન્શિયલ. એટલે બંને પોટેન્શિયલ સમાન હોય પરંતુ નિશાની એકબીજાથી વિરુદ્ધ હોય. આ પ્રકારે એને સમજી શકાય. હવે કોન્સેપ્ટ ક્લિયર કરીએ કોસ પોટેન્શિયલનો. કોસ પોટેન્શિયલ જેની સંજ્ઞા ઈ સેલ. જો કે વ્યાખ્યા ને એ બધી વસ્તુઓ તો આપણે એનસીઆરટી બોર્ડ લેક્ચરની અંદર જોયેલું જ છે, પરંતુ ડેનિયલ કોષની રચના જે છે એના વિશે આપણે પરિચિત છીએ. જ્યાં સુધી તમે વાહક તાર વડે બંને વિદ્યુત ધ્રુવોને જોડતા નથી ત્યાં સુધી કોઈ જ પ્રક્રિયા નહીં થાય. ગેલ્વેનોમીટર આવર્તન નહીં દર્શાવે, કોઈ વીજ પ્રવાહનું કે ઇલેક્ટ્રોન પ્રવાહનું વહન થાય છે એવો પણ આપણને કોઈ જ અવલોકન નહીં મળે. એટલે અહીં કોસ પોટેન્શિયલની વ્યાખ્યા છે જે આપણે એનસીઆરટી સિલેબસમાં ક્યાંય આપેલી નથી, પણ એ વ્યાખ્યા આવી થાય. વીજ રાસાયણિક કોષ જેમ કે ડેનિયલ કોષ છે વીજ રાસાયણિક કોષ. વીજ રાસાયણિક કોષના બંને ધ્રુવોને, ઝીંકનો એનોડ કોપરનો કેથોડ બે ધ્રુવો છે, બંને ધ્રુવોને પરિપથમાં જોડવાથી તો આપણે વાહક તાર મારફતે એને પરિપથમાં જોડ્યા. ગેલ્વેનોમીટર એક પરિપથ છે એવું વિચારી લઈએ. જોડવાથી આપમેળે શરૂ થતી રેડોક્સ પ્રક્રિયાથી આપણને ખ્યાલ છે કે ગેલ્વેનિક કોષના બંને ધ્રુવો એટલે કે ડેનિયલ કોષના બંને ધ્રુવોને જોડીએ એટલે આવી એક કોષ પ્રક્રિયા થાય છે જે રેડોક્સ પ્રક્રિયા છે અને એ આપમેળે જ થાય છે. આપણે આ પ્રક્રિયાથી બહુ જ સારી રીતે પરિચિત છીએ, વારંવાર અભ્યાસમાં આવી ચૂકી છે. તો આ રેડોક્સ પ્રક્રિયા આપમેળે શરૂ થાય છે. તો લખ્યું છે આપમેળે શરૂ થતી રેડોક્સ પ્રક્રિયાથી ઉદ્ભવતા
વિદ્યુત ચાલક બળની અસર હેઠળ વિદ્યુત ચાલક બળની અસર હેઠળ ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડ થી કેથોડ તરફ બાહ્ય પરિપથમાં વહે છે. ફરીથી, વિદ્યુત રાસાયણિક કોષના બંને ધ્રુવોને પરિપથમાં જોડવાથી આપમેળે શરૂ થતી રેડોક્સ પ્રક્રિયા થી ઉદ્ભવતા વિદ્યુત ચાલક બળની અસર હેઠળ ઇલેક્ટ્રોનનો પ્રવાહ બાહ્ય પરિપથમાં એનોડ થી કેથોડ તરફ ની દિશામાં વહે છે. આવા વીજ ચાલક બળને જ તે કોષનો કોષ પોટેન્શિયલ ઈ સેલ અથવા ઈએમએફ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક સ્પષ્ટતા કરી દઈશું કે જો કોઈ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ છે, સપોઝ કે એને ઈ અંશ આરઈડી કીધો અથવા ઈ અંશ ઓક્સિડેશન કીધો, પણ આપણે આને પણ વિદ્યુત ધ્રુવનો ઈએમએફ કહી શકીએ છીએ. જેમ આને આપણે વિદ્યુત રાસાયણિક કોષનો ઈએમએફ કહીએ છીએ, એમ આપણે આને વિદ્યુત ધ્રુવનો ઈએમએફ કહી શકીએ છીએ. એટલે એ બાબતની સ્પષ્ટતા મગજમાં રાખવી જરૂરી છે. એટલે વિદ્યુત ધ્રુવનો જે વ્યક્તિગત પોટેન્શિયલ છે એને આપણે વિદ્યુત ધ્રુવનો ઈએમએફ કહીએ અને કોષનો પોટેન્શિયલ છે એને કોષનો ઈએમએફ કહીશું. હવે આ પ્રમાણે આપણે જો વિચારીએ તો વાસ્તવમાં કોઈ પણ કોષનો કોષ પોટેન્શિયલ લખીએ છીએ, વાસ્તવમાં કોષ પોટેન્શિયલ એ તેના બંને ધ્રુવો ના વ્યક્તિગત પોટેન્શિયલ નો તફાવત છે. હવે વ્યક્તિગત પોટેન્શિયલ નો તફાવત છે એનો અર્થ એવો થાય કે કોષ પોટેન્શિયલ નું મૂલ્ય કાં તો બંને વિદ્યુત ધ્રુવો ના રિડક્શન પોટેન્શિયલ ના તફાવત જેટલું હોય અથવા કોષ પોટેન્શિયલ નું મૂલ્ય બંને વિદ્યુત ધ્રુવોના ઓક્સિડેશન પોટેન્શિયલ તફાવત જેટલું હોય. એટલે કે કોષ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ બંને ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલ નો તફાવત અથવા બંને ધ્રુવોના ઓક્સિડેશન પોટેન્શિયલ નો તફાવત. આનો અર્થ એવો થાય કે બંને ધ્રુવોની ઇલેક્ટ્રોન આકર્ષવાની તીવ્રતાનો તફાવત, બંને ધ્રુવોના ઇલેક્ટ્રોન આકર્ષવાની તીવ્રતાનો તફાવત અથવા બંને ધ્રુવોના ઇલેક્ટ્રોન મુક્ત કરવાની અથવા ધકેલવાની તીવ્રતાનો તફાવત. અર્થ કે બંને વિદ્યુત ધ્રુવના સમાન પોટેન્શિયલ છે એનો જ તફાવત કોષ પોટેન્શિયલ કહેવાશે. આપણે એને આવી રીતે સમજીએ. દાખલા તરીકે ઝીંકનો ધ્રુવ છે એ 5 ન્યૂટન બળથી ઇલેક્ટ્રોનને ધકેલે છે પરિપથમાં. હવે ઝીંક ધાતુ છે એમ કોપર પણ ધાતુ જ છે, તો સામે કોપરને પણ ઇલેક્ટ્રોન ધકેલવાની તાકાત છે જ, પણ કોપરની ઇલેક્ટ્રોન ધકેલવાની તાકાત 3 ન્યૂટન બળ છે અને ઝીંકની ઇલેક્ટ્રોન ધકેલવાની તાકાત 5 ન્યૂટન બળ છે. તો પરિણામી 5 - 3 એટલે કે 2 ન્યૂટન બળથી ઇલેક્ટ્રોન એનોડ થી કેથોડ તરફની દિશામાં વહન પામશે. હવે આ જ વસ્તુ મેં આ ઇલેક્ટ્રોન ધકેલવાની તાકાતની વાત કરી, તો ઇલેક્ટ્રોન ધકેલવાની તાકાત એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ થયો. તો મેં તફાવત લીધો એનોડ નો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ. કેમ કે ઇલેક્ટ્રોન ધકેલવાની તાકાત તો 5 ન્યૂટન બળ છે અને આની પણ ઇલેક્ટ્રોન ધકેલવાની તાકાત 3 ન્યૂટન બળ છે. તફાવત આવ્યો 2 ન્યૂટન બળ.
તો ઇલેક્ટ્રોન 2 ન્યૂટન બળથી એનોડ થી કેથોડ તરફ વહન પામશે. હવે મેં વાત કરી ઇલેક્ટ્રોન ધકેલવાની તાકાત એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલની. એટલે જ્યારે ઓક્સિડેશન પોટેન્શિયલ ની વાત હોય તો તફાવત એનોડ માઇનસ કેથોડ થશે. કારણ કે ઈ સેલ નું મૂલ્ય હંમેશા ધન હોય. એ નોંધ આપણે અહીંયા લખીએ છીએ. કોઈ પણ કોષ ના ઈ સેલ નું મૂલ્ય હંમેશા ધન હોય. તો હવે આ ધન મૂલ્ય આવ્યું. હવે ધારો કે હું રિડક્શન પોટેન્શિયલ ની વાત કરું. તો હમણાં આપણે કીધું હતું એ પ્રમાણે કોઈ પણ વિદ્યુત ધ્રુવ હશે એના ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો સરખા પરંતુ વિરુદ્ધ નિશાની વાળા હશે. ધારો કે ઝીંકની ઇલેક્ટ્રોન ધકેલવાની તાકાત 5 ન્યૂટન બળ હોય તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની તાકાત -5 ન્યૂટન બળ થશે. એવી રીતે કોપરની ઇલેક્ટ્રોન ધકેલવાની તાકાત 3 ન્યૂટન બળ હોય પણ ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત -3 ન્યૂટન બળ થઈ જશે. એટલે આ ઇલેક્ટ્રોન ખેંચવાની જે તાકાત છે એને આપણે રિડક્શન પોટેન્શિયલ કહીશું. તો રિડક્શન પોટેન્શિયલ નો તફાવત લેવાનો થાય ત્યારે આપણે -5 -3 કરીશું તો જવાબ -2 આવશે. પણ કોષ પોટેન્શિયલ નું મૂલ્ય હંમેશા ધન હોય. એટલા માટે જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાતને લઈ અને કોષ પોટેન્શિયલ શોધવાનો હોય ત્યારે કેથોડ નો પોટેન્શિયલ એટલે કે કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડ નો રિડક્શન પોટેન્શિયલ આ પ્રમાણેનો તફાવત લેવો પડે. અર્થ કે કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ એટલે કેથોડ ની ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત. અહીંયા કેથોડ કોપર છે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત -3 છે. માઇનસ નિશાની આ જે સૂત્રમાં છે એ. અને એનોડ ની ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત -5 છે. તો આનો જવાબ આવશે -3 + 5 = 2 ન્યૂટન બળ. અર્થ કે ઇલેક્ટ્રોન 2 ન્યૂટન બળથી ઝીંક થી એનોડ તરફ જ જશે. સોરી, ઝીંક થી કોપર તરફ જ જશે, એનોડ થી કેથોડ તરફ જ જશે. એટલે કોઈ પણ સંજોગોમાં આપણને ઈ સેલ એટલે કે કોષ પોટેન્શિયલ નું મૂલ્ય ધન જ મળે છે અને એને અનુલક્ષીને કોષ પોટેન્શિયલ આપણે બે રીતે શોધી શકીએ છીએ. એટલે બે રીતે શોધવાનો અર્થ છે કે એને બે રીતે જાણી શકીએ છીએ. એટલે આપણે લખી શકીએ છીએ કોષ પોટેન્શિયલ નીચે મુજબ ની બે રીતે જાણી શકાય. પહેલું, કોષ પોટેન્શિયલ બરાબર એનોડ નો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ કેથોડ નો ઓક્સિડેશન પોટેન્શિયલ. ટૂંકમાં બંને વિદ્યુત ધ્રુવના સમાન વૃત્તિના પોટેન્શિયલ. ઇલેક્ટ્રોન ધકેલવાની તાકાત એને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. એટલે ઇલેક્ટ્રોન ધકેલવાની તાકાતનો તફાવત એટલે ઓક્સિડેશન પોટેન્શિયલનો તફાવત માટે ઈ સેલ બરાબર ઈ ઓક્સી એનોડ એટલે કે એનોડ નો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ ઈ ઓક્સી કેથોડ એટલે કે કેથોડ નો ઓક્સિડેશન પોટેન્શિયલ. બીજી પદ્ધતિ જે છે એ આવી થશે કોષ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડ નો રિડક્શન પોટેન્શિયલ. એટલે ઈ સેલ
ઇઝ ઇક્વલ ટુ E RED કેથોડ માઇનસ E RED એનોડ. એટલે બંને વિદ્યુત ધ્રુવોની સમાન વૃત્તિ, ઇલેક્ટ્રોન સ્વીકારવાની તીવ્રતા, એનો તફાવત. એટલે કોસ પોટેન્શિયલ, અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવવાની તીવ્રતાનો તફાવત, એટલે પણ કોસ પોટેન્શિયલ. બેમાંથી કોઈ પણ રીતે કોસ પોટેન્શિયલ જાણવામાં આવે, કોસ પોટેન્શિયલનું મૂલ્ય સમાન જ મળશે. કોસ પોટેન્શિયલનો એકમ વોલ્ટ, એને શોધવા માટે અંદાજિત મૂલ્ય વોલ્ટમીટર વડે જ્યારે ચોક્કસ મૂલ્ય પોટેન્શિયોમીટર વડે જાણી શકાય. ટૂંકમાં કોસ પોટેન્શિયલ ઈ સેલનું મૂલ્ય આપણે ઓક્સિડેશન પોટેન્શિયલના તફાવતથી પણ મેળવી શકીએ અને રિડક્શન પોટેન્શિયલના તફાવતથી પણ મેળવી શકીએ. અને એ બંને માટેના સૂત્રો આ પ્રમાણે છે. જો પ્રમાણિત કોસ પોટેન્શિયલની વાત થતી હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ પણ પ્રમાણિત હશે અથવા રિડક્શન પોટેન્શિયલ પણ પ્રમાણિત હશે. એ સ્થિતિમાં અહીંયા આ રીતે ડિગ્રીના નિશાન આવી જશે, બીજો કોઈ સૂત્રમાં ફેરફાર થશે નહીં. એટલે પ્રમાણિત સ્થિતિ હશે તો ખાલી આ નિશાન આવશે, પ્રમાણિત સ્થિતિ નથી અને બિન પ્રમાણિત સ્થિતિ છે તો આ નિશાન આવશે નહીં. એવા સંજોગોમાં બંને વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલ બિન પ્રમાણિત હશે અને માટે કોસ પોટેન્શિયલ પણ બિન પ્રમાણિત હશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉની થિયરીનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ થિયરી અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.